सावली पुलिस थाने के नवनियुक्त पीआई है जेयू गोहिल, जिनके ऊपर सत्ता का दुरुपयोग करने का आरोप लगाया जा रहा है, कानून हाथ में लेने का आरोप लगाया जा रहा है। दरअसल प्रथमपुरा गांव में रबारी समुदाय और वंजारा समुदाय के बीच में झगड़ा हुआ था। बाद में इन दोनों पक्षों के बीच में समाधान भी हो गया था, लेकिन सावली के पीआई की ओर से रबारी समुदाय के 2 युवाओं को पुलिस थाने में बुलाकर उनकी जमकर पिटाई की गई है, ऐसे आरोप युवाओं की ओर से लगाए जा रहे हैं। तब सावली पुलिस थाने के पीआई जेयू गोहिल ने खुद ही कानून अपने हाथ में लेकर बेवजह इन दोनों युवाओं को पीटा है, ऐसे आरोप लगाते हुए इन दोनों युवाओं की ओर से अपनी व्यथा पत्रकारों के सामने साझा की गई है। प्रथमपुरा शिवोरा तालुको सावली जिल्लो वडोदरा घटना एवी घटी थी कि झगड़ो थयो तो गामनी अंदर बबाल थई गई, समाधान थई गयुं અને સમાધાન થઈ ગયા પછી મને પીઆઈ ગોહિલ સાહેબે અંદર બોલાવીને માર્યો ઓફિસમાં પટ્ટા વચ્ચે પગમાં માર્યું ને 7-8 ખૂણી મારી 15-20 પટ્ટા માર્યા। મારો કોઈ વાંક ગુનો નહીં તો મને મારે છે। પોલીસ સ્ટેશનની અંદર ઓફિસની અંદર મને માર્યો, સાવલી પોલીસ સ્ટેશનમાં। કંઈ નહીં, મને કે તને ચરબી છે એમ કરી મને સાહેબ માર્યો। હું ઓળખતો નહીં, મારે પશુપાલનનો ધંધો છે, મને મારે। મેં કોઈ ગુનો કર્યો છે સાહેબ? મને વગર વાંક ગુને મને માર્યો છે। અંદર ગામમાં ઝઘડો થયો તો ભાઈઓને એમને મને વગર વાંક ગુને માર્યો। લોકો મર્ડર કરી નાખે છે, લોકો લૂંટી લે છે, લોકો દારૂ વેચે, ધંધો બધા ખરાબ કરે, બળાત્કાર કરે, એમને કંઈ નહીં, મને વગર વાગુને માર્યો છે। પટ્ટા વચ્ચે મને માર્યો છે, પટ્ટાથી પગ પર પગ રાખીને માર્યો છે। ગોહિલ પીઆઈ અને ઘનશ્યામ, હું અત્યારે એસએસસી વડોદરા આવ્યો છું સાહેબ। મેડિકલ કરા મને દુખે છે, ચલાતું નહીં મારતી। મારા નાના છોકરા હું કંઈક થાય તો હું થાય મને? એમને પોલીસની આટલી બધી દાદાગીરી મને મારે છે સાહેબ। આજે અમે સાવલી પોલીસ સ્ટેશનમાં ગયા હતા। આ જે ઝઘડો થયો હતો ને એના સમાધાન માટે જવાનું હતું, ત્યાં જામીન આપવાના હતા પોલીસ સ્ટેશન। તો જે ગોહિલ સાહેબ છે ત્યાંના પીએ સાહેબ, એમને આ લોકોને બોલાયા એમની કેબિનમાં। મોબાઈલ એમના બહાર મુકાડાયા હતા અને જે આ પરેશભાઈ છે એ મારા મિત્ર છે, એમને 25 પટ્ટા માર્યા। બૈડાની મેં કૂની મારી છે, લગભગ 14-15 કૂની મારી છે બૈડાની મેં। એટલે એમનાથી એવી રીતે રહેવાતું નહોતું, એટલે પછી એમને એસએસજીમાં અમે સારવાર માટે લઈને આવ્યા હતા। બીજા ભાઈને એક લાફો માર્યા હતા, પણ એમને કંઈ ઇન્જરી થઈ નથી એટલે એમને લાયા નથી। એમને ગાલમાં જ માર્યા હતા લાફા। એ ગામનો અંદરનો ઝઘડો હતો, એ સમાધાન થઈ ગયો હતો ઝઘડો। ના ગામ પંચાયત ઇલેક્શનનો ને ગામનો જ ઝઘડો હતો। એ ભાઈને પગે ચલાતું નથી, પગે પટ્ટા માર્યા છે ને પગના તળિયાની મય, તો એ ભાઈથી ચલાતું નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।